નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। દર્શક મિત્રો, આજે એક અગત્યની બાબત તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે તમારી પોતાની પ્રોપર્ટી કોઈપણ વ્યક્તિને વેચો છો તો જે સમયે તમે વેચો છો ત્યારબાદ તમે એની પાસેથી પૈસા જ્યારે લો છો ને ત્યારે જે સમયે તમે તે રજિસ્ટ્રેશન કરાવો છો ને પ્રોપર્ટીનું, તે જ સમય દરમિયાન ક્યારે પણ ચેકથી રકમ ના લેશો। તેનું કારણ એ છે કે જો જે સમયે તમે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો અને તે જ સમયે જો પેલી વ્યક્તિ તમને ચેક આપે છે એટલે એક તો એ થશે કે તમારી જે પ્રોપર્ટી છે એ રજિસ્ટર થઈ જશે પેલા વ્યક્તિના નામે, પરંતુ જો કોઈ કારણસર તમારા જે ચેક આપવામાં આવ્યો છે તમને એ ચેક જો બાઉન્સ ગયો કોઈ કારણસર તો પછી તમારે ખૂબ તકલીફ થશે। કારણ કે તમે જે સમયે રજિસ્ટ્રેશન કર્યું તે જ સમયે તમે ચેક પણ લઈ લીધો છે એટલે રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે। હવે કે રજિસ્ટ્રેશન કંઈ પાછું થોડું થવાનું હતું, બીજી વાર ટ્રાન્સફર થોડું થવાનું હતું, અને કરવું હશે તો એ પેલા વ્યક્તિ કેટલું તમને તકલીફમાં મૂકશે। એટલા માટે એ પછી તમારે કોર્ટના ધક્કા જ ખાવાના થયા ને। એટલા માટે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમારી કોઈપણ પ્રકારની પ્રોપર્ટીને તમે વેચો છો ત્યારે સામેવાળી વ્યક્તિને રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તમારા ખાતાની અંદર ભલે તમે ચેકથી પૈસા લો પણ એ પહેલાં લો, રજિસ્ટ્રેશન સમયે નહીં। એટલે પહેલાં જ તમારા ખાતાની અંદર પૈસા આવી જશે, અથવા રોકડમાં લો અથવા કોઈપણ બીજા ગૂગલ એકાઉન્ટમાંથી કે ગમે તે રીતે તમે કોઈપણ પ્રકારના પૈસા લો, પરંતુ જે સમયે રજિસ્ટ્રેશન કરો છો ને મિત્રો એ સમયે તો બિલકુલ પણ ચેકથી પૈસા ના લેશો, એટલે ચેક બાઉન્સ જશે તો તમારે તકલીફ ઊભી થશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।